હાય ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તો આજે આપણે મોટે છલા ચણાનું શાક જોવાનું છે. અહીંયા મેં છોલે ચણા લીધા છે અડધો વાટકા જેવું. એક મોટો વાટકો છે, આમાંથી અડધો વાટકો મેં છોલે ચણા લીધા છે અને હું હવે એને બોઇલ કરવાનું છું. અહીંયા મેં આંધણ મૂક્યું છે અને મેં 1 ચમચ મીઠું મેરીને અહીંયા છોલે ચણા એડ કરી દીધા છે અને હવે હું એને ઢાંકી દઈ આખી રાત એને હું પલાળવા મૂકું છું. અહીંયા મેં 3 મોટા ટમેટા લઈને એની ગ્રેવી કરી નાખી છે. કાંદા, લસણ, આદુ, લીલા મરચાં તેલમાં જેવા તેવા ભૂનીને મેં એની પણ ગ્રેવી કરી નાખી છે અને 3 બટાટા બોઇલ કર્યા હતા મેં, એની મેં મેશ કરી લીધું તે હરખી રીતે. અને અહીંયા મેં ચણા મારા જે રાતે પલાળીને મૂક્યા હતા એ પણ બાફી નાખ્યા છે. અહીંયા મારું શાક જાજુ છે એટલે મેં એક કઢાઈમાં 4 મોટા પાવડા તેલ એડ કર્યું છે. આમાં થોડું જીરું અને થોડી લસણની કઢી, હિંગ ઉમેરીને મેં જે કાંદાની ગ્રેવી તૈયાર કરી છે એ એડ કરી છે. આવી તેલમાં આપણું તેલ ઉપર આવે ત્યાં લગી મસ્ત ગ્રેવી થવા દેવાની છે. કાંદાની ગ્રેવી કરવાના પહેલાં પણ મેં એક વખત તેલમાં પહેલાં કાંદા જેવા તેવા શેકી લીધા હતા અને પછી એને ગ્રેવી કરી હતી અને ત્યારબાદ હવે અહીંયા વઘાર કર્યો ત્યારે પણ હું થોડા કાંદા ચડવા દઉં છું. પછી આમાં એડ કરવાની છે આપણે જે ટમેટાની ગ્રેવી તૈયાર કરી હતી એ મેં આમાં એડ કરી છે. હવે એ હરખી મિક્સ કરીને એને ધીમા ગેસે ચડવા દેવાની છે. તેલમાં તમે જેટલો ગ્રેવી ચડવા દેવો એટલો સારો સ્વાદ આવે. ટમેટા આપણા કાચા હતા, હવે એ હરખી રીતે એને મિક્સ થઈ ગયા છે ગ્રેવીમાં. હવે આપણે એને એવી જ રીતે ચડવા દેવાના છે અને હવે આપણે આમાં મસાલા એડ કરશું. આમાં મેં સોદા પ્રમાણે ચટણી એડ કરી છે. અહીંયા મેં 3 ચમચ જેવી ચટણી એડ કરી છે. મેં આમાં ચટણી ઓછી એડ કરી કેમ કે મેં જ્યારે કાંદાની ગ્રેવી તૈયાર કરી છે ત્યારે મેં ઓલા સુરતી મરચાં આવે એની પણ ગ્રેવી હારવાર કરી નાખી હતી કાંદા રે, એટલે એ ગ્રેવી તીખી જ હતી એટલે મેં આમાં થોડી ઓછી ચટણી એડ કરી છે. હવે હું આમાં જે મેં બટાટો બોઇલ કરીને મેશ કરીને રાખ્યા હતા એ એડ કરું છું. તમારે બટાટા ન એડ કરવા હોય તો તમે આ સ્કીપ પણ કરી શકો છો. બટાટા મેશ કરીને એડ કરવાથી ગ્રેવી થીક થાય છે આપણી અને ખાવાની પણ સ્વાદ પણ સારો આવે છે, મસ્ત ટેસ્ટ આવે એનાથી. હવે આખે બટાટા આપણે એડ કર્યા છે, હરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને એ પણ ગ્રેવીમાં ચડવા દેવાનું છે. પછી મેં આમાં ચણા એડ કર્યા છે, હારવાર બટાટા એડ કર્યા અને પછી તરત જ મેં ચણા એડ કરીને હરખી રીતે મિક્સ કરી દીધું છે. અને મેં આમાં થોડું કશ્મીરી લાલ મરચું પાવડર હવે એડ કરવાની છે, કલર હાટુથી ખાલી. અહીંયા મેં કશ્મીરી લાલ મરચી પાવડર ને એક મેગી મસાલાનું પેકેટ સ્વાદ હાટુથી એડ કર્યું છે. આમાં તમે મેગી મસાલો એડ કરી શકો છો. તમારે મેગી મસાલા ન એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આ છોલે ચણાનો મસાલો બાદશાહ છોલે ચણા છે એ એડ કરવાનું છે. હવે એને આપણે ઢાંકીને 2 મિનિટ ચડવા દેવું અને થવા દેવું 2 મિનિટ એમ જ ધીમા ગેસે. અને પછી આપણો છોલે ચણાનું શાક તૈયાર છે. હવે આપણે લીલા ધાણા આમાં એડ કરીને મિક્સ કરી લેવાનું છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. બાય બાય ગાઈઝ.